લખતર કડુ ગામની સીમમાં એલએનટીનું કામ દરમિયાન ખેડૂતોની ખેતરમાં નાખેલ પીવીસીની પાઇપલાઇન તોડી નાખતા ખેડૂતોમાં રોષ. લખતર તાલુકાના ટાંકીથી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જે કામ એલએનટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે એલએનટીના કંપનીના દ્વારા આવી રહેલા આ કામ દરમિયાન લખતર કડુ ગામની સીમમાં ખેડૂતોને પોતાની ખેતરમાં પીવીસી પિયાદ કરવા માટે જમીનમાં અંડરગ્રાઉન્ડ નાખેલ પીવીસી પાઇપનો એલએનટી કંપની દ્વારા અનેકો જગ્યાએ તોડી નાખતા ખેડૂતોમાં રોષ ભરાયો હતો. કડુના સરપંચ સહિત ગામના ખેડૂતો સ્થળ પર એકઠા થયા હતા અને એલએનટી કંપનીના અધિકારીઓને આ અંગે જાણ કરતા અધિકારીઓ દ્વારા અધ્ધરતાલ જવાબ આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાઇપલાઇન તૂટી જવાના કારણે અનેકો જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે. તે એલએનટીની કંપની દ્વારા કડુ સીમમાં ખેડૂતોને તોડેલી તમામ પાઇપલાઇન તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અથવા આનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી કડુ ગામના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.